ખાડી દેશથી આવતો જથ્થો રોકાતા હાલાકી થઈ રહી છે। ગેસની અછતને લઈને તૈયાર કપડાનું પ્રોસેસિંગની કંપનીઓ બંધ થઈ રહી છે। તો આ તરફ કોલસાનો જથ્થો પણ આગામી દિવસમાં પૂરો થશે। 18,000 કરોડ લોકોની રોજગારી પર તેની અસર થશે। હાલમાં ઊભી થઈ સ્થિતિ જો ટેક્સટાઇલને અસર કરશે તો ટેક્સટાઇલ ઉદ્યોગને દરરોજ 2,000 કરોડ રૂપિયાનું નુકસાન થશે। વિશ્વ સ્તરે જે પ્રકારે યુદ્ધની સ્થિતિ ઊભી થઈ છે અને ગેસની અછત છે તેને લઈને સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને સૌથી મોટી અસર જોવા મળી રહી છે। આપણી સાથે ચેમ્બરના ઉપપ્રમુખ અશોકભાઈ જીરાવાલા છે। આપણે સીધા વાત કરીએ। અશોકભાઈ, ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે તો આપ જોડાયેલા છો, શું સ્થિતિ છે? ગેસની વાત કરવા જઈએ તો 55,000 યુનિટોમાંથી 15,000 યુનિટો ગેસ સાથે જે ટ્વિસ્ટેડ યાન છે એને સીધી સ્ટીમ આપતા હોય છે અને એને લઈને એની અંદર સીધો અત્યારે કાળા બજાર દેખાઈ રહ્યું છે। બીજી બાજુ પ્રોસેસિંગની વાત કરીએ તો એની અંદર પણ કોલસો ખૂટી રહ્યો છે અને ક્યાંક એનાથી આધારિત સ્ટીમ જે હાલતા હતા એ પણ બંધ થવાના આરે છે। જો સરકાર આના ઉપર નિગરાની રાખશે તો હું માનું છું કે થોડા દિવસ ઓર આમાં રાહત મળશે। બાકી આવનારા દિવસોની અંદર જો યુદ્ધ લાંબુ ચાલે તો આ ઇન્ડસ્ટ્રીઝને બંધ કરવાનો વારો આવશે, એમાં કોઈ મત નથી। કરોડો રૂપિયાનું, હજારો કરોડનું નુકસાન થાય, કારણ કે એવી જ રીતે પ્રોસેસિંગ, ટ્રેડર્સ, યાન અને વીવર્સ, આ ચાર જે મણકાઓ છે એ તમામને માર પડવાનો છે। આ જે અસર છે તે હવે વર્તાવાની શરૂ થઈ છે અને ગુજરાતનો નહીં પણ સુરતનો સૌથી મોટો ટેક્સટાઇલ ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં રોજીરોટી કમાતા લોકોને અસર થશે અને દરરોજનું 2,000 કરોડ રૂપિયા કરતાં વધુનું નુકસાનની ભીતિ આગામી સમયમાં જોવા મળશે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। દક્ષિણ ગુજરાતમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછતના કારણે હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે। ગેસ બચાવવા માટે અનેક હોટલોએ મેન્યુમાંથી ઇડલી, ઢોસા અને ઉત્તપા જેવી સ્ટીમ અને સ્લો કુકિંગ વાનગીઓ તાત્કાલિક હટાવવાનો નિર્ણય લીધો છે। ધી સર્ધન ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશને રેસ્ટોરન્ટ માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે। ગેસ સપ્લાયમાં ઘટાડો અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન પર અસર પડી રહી છે। તો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કમર્શિયલ ગેસ સિલિન્ડર માટે 10 થી 15 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે। કુકિંગ પ્રોસેસ હોય છે, ડીપ ફ્રાઈંગ હોય છે, સ્ટીમ પ્રોસેસ છે, ઇડલી, ઢોસા, તે બધી વસ્તુઓ પર હમણાં મેનુ પરથી ટેમ્પરરી કાઢવાની ગાઈડલાઇન્સ આપવામાં આવી છે, જેથી કરીને જે હમણાં સપ્લાય છે તે અમે લાંબો ચલાવી શકીએ। गैस का कंजम्पशन कम होगा। जहाँ पे गैस लेना है तो कम से कम कंजम्पशन हो तो सभी लोगों को मैक्सिमम पहुँच जाए। और जहाँ पे गैस के बाटले वहाँ तो आज से आउट ऑफ स्टॉक हो चुके, तो काफ़ी होटल ऐसे जो हाईवे में, सिटी में, जिनके गैस के बाटले पे चलो आज से बंद हो गए, तो उनके लिए बड़ी समस्या खड़ी हो रही है कि स्टाफ को खाना पीना कहाँ से खिलाएंगे। पर गैस लाइन में मिनो शॉर्ट करने का रीजन यही है कि कंजम्पशन कम होगा तो कम मैक्सिमम लोगों तक गैस पहुँच जाए, ताकि हम लोग को सपोर्ट कर सके। तो एसोसिएशन का कहना है कि हम लोग गवर्नमेंट को सपोर्ट करें, मिनो को शॉर्ट करें, लोगों को कम से कम खाने में जो भी गेस्ट आ रहा है वो संतुष्ट हो जाए, तो कंजम्पशन कम होगा तो मैक्सिमम लोगों तक गैस लंबा चल सके हमारा। ભરૂચમાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની અછતના કારણે હોટેલ વ્યવસાય પર ગંભીર અસર પડી રહી છે। મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર ગેસ સપ્લાય પર પડતા ગેસ કંપનીઓ દ્વારા કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય મર્યાદિત કરવામાં આવી છે, જેના કારણે હોટેલ સંચાલકોને બુકિંગ બાદ ગેસ સિલિન્ડર મેળવવા માટે લગભગ 15 દિવસ સુધી રાહ જોવી પડી રહી છે। મોટી હોટેલ્સમાં સીએનજી ગેસની સુવિધા હોવાના કારણે તેમનું કામકાજ ચાલુ છે, પરંતુ નાના અને મધ્યમ હોટલ સંપૂર્ણપણે એલપીજી પર નિર્ભર હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હોટેલ સંચાલકોએ સરકારને તાત્કાલિક ગેસની નિયમિત સપ્લાય સુનિશ્ચિત કરવાની માંગ કરી છે। બાટા બંધ કરીશું તો અમે હોટલવાળા થઈ જઈશું ને એના કારણે અમારી હોટલમાં ચાલી રહેલું છે એ સસ્તી ડીશો વેચે છે એ ગરીબ માણસ ખાશે કઈ, અમારા નોકર ચાકરોને પગાર કઈ નીકળશે, પાંચ સામાનનો પૈસા કઈ નીકળશે। તો સરકારને એટલી વિનંતી છે કે કોમર્શિયલ બાટલા ચાલુ કરો તો તમારી મહેરબાની। અને એના કારણે અમે હોટલ ખાલી જાય, કેમ કે ગેસ સસ્તો મળશે તો જ અમને પોસાશે, ગેસ મોંઘો થશે તો અમે કઈ જઈશું। રાજકોટના ધોરાજીમાં જૂનાગઢ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। પૂરપાટ ઝડપે આવતી બોલેરો કારે ટ્રિપલ સવારી બાઇકને અડફેટે લીધી। ત્રણેય લોકો બાઇક પર ધોરાજી તરફ આવી રહ્યા હતા ત્યારે સામેથી આવતી બોલેરો કાર સાથે અથડામણ થતા અકસ્માત સર્જાયો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે। અકસ્માત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।
તો બોલેરો કારે અકસ્માત સર્જ્યો. ઘટનાના હચમચાવી દેતા સીસીટીવી સામે આવ્યા છે. આ ત્રણમાંથી એકની હાલત ગંભીર છે. મુનાફ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. મુનાફ, શું વધુ વિગત? જી મુનાફ. અકસ્માત પૂર ઝડપે આવતી બોલેરો કાર ટ્રિપલ સવારી બાઇકને હડફેટે લીધા હતા અને હરિભાઈ લાલુભાઈ જીગાભાઈ પોતાનું બાઇક લઈ ધોળી તરફ આવી રહ્યા હતા ત્યારે સામેથી આવતી બોલેરો કાર ટક્કર મારતા સર્જાયો હતો અકસ્માત. તમામ સીસી ફૂટેજ સામે આવ્યા હતા. જે અકસ્માત કઈ રીતે થયો હતો, કઈ રીતે બોલેરાની સ્પીડ હતી, એ તમામ સીસી ફૂટેજમાં કેદ થયા હતા. તને ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફત તાત્કાલિક ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક વ્યક્તિની હાલત વધુ ગંભીર છે અને પ્રાથમિક સારવાર બાદ વધુ જૂનાગઢ રિફર કરવામાં આવ્યું છે. હાલ પોલીસ ઘટના પહોંચી તપાસ હાથ ધરી છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. અમદાવાદના 2 ડોક્ટર અને એક એન્જિનિયર દારૂના નશામાં ઝડપાયા છે. વડોદરાના સમા સાવલી રોડ પર રાત્રે 2 કાર વચ્ચે અકસ્માત થતા મામલો બહાર આવ્યો હતો. લગ્ન પ્રસંગમાં વડોદરા આવેલા અમદાવાદના 2 ડોક્ટર અને એક સોફ્ટવેર એન્જિનિયર કારમાં જતા હતા ત્યારે તેમની કારનો અન્ય કાર સાથે સામાન્ય અકસ્માત થયો હતો. અકસ્માત બાદ તેઓએ કાર ચલાવવાની સ્થિતિમાં ન હોવાથી સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. સ્થળ પર પહોંચેલી સમા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા ત્રણેય વ્યક્તિઓ દારૂના નશામાં ચૂર હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે તેમને વાનમાં લઈ જઈ કાર્યવાહી કરી અને કારને કબજે કરી હતી. ત્રણેય યુવક અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના રહેવાસી છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદમાં ગરમીનો પારો ચડતા તનમન ચોકડી અને માધવ સ્કૂલ પાસે રસ્તા પરનો ડામર પીગળ્યો. 1 મહિના પહેલા જ બનાવેલા રોડની હાલત કથળી. રોડ પર ચોંટી ગયા રાહદારીઓના બૂટ ચંપલ. ખોખરા વસ્ત્રાલમાં ડામર પીગળતા કામગીરી સામે સવાલ. ગરમીના કારણે ભરૂચ અંકલેશ્વરના આઇકોનિક રોડની માઠી દશા. વ્યસ્ત રહેતા માર્ગ પર ડામર પીગળતા વાહન ચાલકોની વધી સમસ્યા. રસ્તો પીગળતા રાહદારીઓના ચંપલ ચોંટી જતા હોવાના દ્રશ્યો પણ આવ્યા સામે. ડાંગ જિલ્લામાં અસહ્ય ગરમીનો પ્રકોપ. ગિરિમથક સાપુતારામાં 38 ડિગ્રીએ તાપમાન પહોંચતા રસ્તાઓ સુમસામ. ગરમીના કારણે જિલ્લામાં લોકડાઉન જેવો માહોલ સર્જાયો. લોકો ઘરમાં જ રહેવા મજબૂર બન્યા. આગામી 13 માર્ચ સુધી સુરેન્દ્રનગરવાસીઓએ સહન કરવી પડશે ભીષણ ગરમી. ઉનાળાની શરૂઆતમાં જ ગરમીએ રૌદ્ર સ્વરૂપ બતાવતા જનજીવન પર અસર. શહેરના મુખ્ય રસ્તાઓ સુમસામ જોવા મળ્યા. આજે પણ નવ શહેરમાં ગરમી 40 ડિગ્રીને પાર. રાજકોટમાં સૌથી વધુ 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું. વડોદરામાં 41.6, અમદાવાદમાં 41.4 ડિગ્રી, સુરતમાં 41 ડિગ્રીએ પહોંચી ગયું તાપમાન. માર્ચ મહિનામાં ગરમીએ 100 વર્ષનો તોડ્યો રેકોર્ડ. સંઘ પ્રદેશ દીવમાં નોંધાયું 41 ડિગ્રી તાપમાન. કાળઝાળ ગરમીથી મચ્યો હાહાકાર. આગામી દિવસોમાં ગરમી પરસેવો છોડાવશે તેવી હવામાન વિભાગની આગાહી. રાતના સમયે પણ થશે ભારે અકળામણ. ભર ઉનાળે ગુજરાતમાં માવઠાના એંધાણ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કમોસમી વરસાદ લઈને આગાહી કરી. 18 થી 22 માર્ચે ગુજરાતમાં માવઠાની સંભાવના. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસી શકે છે